વાતો થાય છે વિકાસની, પરંતુ થઈ રહ્યો છે વિનાશ. નજરે દેખાય છે વિનાશ, નજરે દેખાય છે પ્રદૂષણ. પણ સરકારનું મૌન, સરકારના વિભાગનું મૌન, નેતાઓનું મૌન. બસ જનતા બરાડા પાડે, પણ કોઈ સાંભળતું નથી. આવી સ્થિતિ વચ્ચે આજે વીટીવી ન્યૂઝે ફરી પોતાની ફરજ નિભાવી તંત્ર અને સરકારને જગાડવા માટે ભાદર નદીનું રિયાલિટી ચેક કર્યું. તો કેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા, આવો આપને પણ બતાવીએ. જળ એ જીવન, પણ ભાદરનું પાણી છે ઝેર. સરકારી બાબુઓના ખિસ્સા ભરાય છે, ભાદર નદી ઝેરથી છલકાય છે. કોઈ તો સાંભળો, કોઈ તો જુઓ, કોઈ તો જીવ સૃષ્ટિને બરબાદ થતી બચાવો. ભાઈ, આવા બોમ્બ બરાડા તમે લાખ વખત પાડશો, પરંતુ તમારું સાંભળવું હશે તો જ આ સરકાર અને સરકારના પ્રદૂષણ વિભાગના બાબુઓ સાંભળશે. બાકી તમે ઝેર પીને મરો કે જીવો, તેનાથી તેમને કોઈ જ ફરક નથી પડતો. પરંતુ વીટીવી ન્યૂઝને લોકોના જીવની કિંમત છે, જળ સૃષ્ટિની કિંમત ખબર છે. ત્યારે જ તો ભાદર નદીમાં છોડાતા કેમિકલના રિયાલિટી ચેક માટે પહોંચી, પરંતુ કેરાળા ગામ પાસે ભાદરના પટમાં પહોંચ્યા તો બરબાદીના દ્રશ્યો નજરો સામે દેખાયા. પાણી કાળું, ઉપર સફેદ ફીણ, વહેતા વહેણને ધ્યાનથી જોવા પર દેખાય લીલા કલરનું કેમિકલ. ભાઈ, દ્રશ્યો જોઈને તો ઘણા લોકો જમ્મુ કાશ્મીર કે કુલ્લુ મનાલી પહોંચી ગયા હશે, પરંતુ આ બરફની ચાદર નથી. આ તો ભાદરમાં કેમિકલ માફિયાઓએ છોડેલા કેમિકલથી બનેલી ફીણ છે. આ ફીણ લોકોને દુશ્મન કેવી રીતે બની ગયું છે, તમે ખુદ સાંભળો. પાણી કેમિકલ વાળું પાણી છે, ઉપરથી આવે છે અને એકદમ કેમિકલ જ છે. ફીણ વરે છે જોરદાર, ખેતીમાં ઉપયોગી કરવો પડે છે, પીવામાં ઉપયોગી થતો હોય છે. આગળ ભાદર નદીમાં જાય છે પાણી, ધીમે ધીમે વધારે પાણીમાં ભળી જાય. અહીંયા વધારે દેખાય, આગળ જતા ઓછું દેખાય. બાકી પાણી તો કેમિકલ વાળું છે. હોહરવું તકલીફ, હારામાં હારી તકલીફ. પીવામાં ખેતીમાં બધે તકલીફ પડે. આ પાણી ખેતીમાં હે ને ઉપજ ન આવે, આવો પાણી પાય ને એટલે કેમિકલ વાળું પાણી છે. મતલબમાં ભાઈ તંત્ર તો તંત્ર ને શું હોય, બધાને અટાણે મને તો એવું લાગે છે કે આ સરકારમાં બધાને થોડી લાજુ કાઢવી પડતી હોય એવું લાગે છે. નકર તો તંત્ર તો ધારે કરે, સરકાર ધારે કરે એવું કઈ નથી. અને આ તો પબ્લિક ને જ છે ને, નુકસાની બધી પબ્લિક ને જ છે. આવનાર પેઢીને તો મોટી નુકસાની થવાની છે. પાણીમાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે તે અહીં દેખાય છે. જો કે આ મુદ્દે જેતપુર ડાઇંગ એસોસિએશન પોતાનું લૂલો બચાવ કરતું જોવા મળ્યું. હવે એ અલીગલ જે કોઈ ઘાટો ચાલતા હોય કે અલીગલ યુનિટ હોય, એ વારંવાર હું કહું છું કે આ લોકો નાખીને અમને બદનામ કરે છે, જેતપુરના ઉદ્યોગને આખાને નડે છે. કારણ કે અમારું પાણી જો હોય તો આ છેક 15 કિલોમીટરે થોડાક ફીણા થાય, અમારું તો છે જ નહીં. જેતપુર ડાઇંગ એસોસિએશન ગેરકાયદેસર ઘાટો પર આક્ષેપ લગાવે છે, જ્યારે જીપીસીબીના અધિકારી આજે જ ફીણ થયાનું જણાવી રહ્યા છે. એટલે સવાલ એ થાય છે કે જેતપુરમાં કોણ લોકમાતાને દૂષિત કરી રહ્યું છે? જેતપુરમાં જ જીપીસીબીની ઓફિસ છે તો પણ કાર્યવાહી કેમ નહીં? માત્ર ખિસ્સા ભરવા માટે જ અધિકારીઓ ઓફિસ આવે છે. લોકો રોગમાં સપડાઈ રહ્યા છે, તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? ભાદર નદીમાં દૂષિત પાણી ઠાલવવાનો અને કેમિકલ છોડવાનો મુદ્દો આજકાલનો નથી. વર્ષોથી લોકો આ સમસ્યા સામે લડી રહ્યા છે, પરંતુ અહીં માનવી જ માનવતાના દુશ્મન બની ગયા છે. ત્યારે સરકાર અને પ્રદૂષણ વિભાગની આંખ ક્યારે ઉઘડે છે તે જોવું રહ્યું. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર.